નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી પંથકના ક્ષત્રિય યુવાનો દ્વારા કરાઈ રહ્યો છે વિરોધ। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં તંબુ તાણી ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા આજરોજ રૂપાલાના વિરોધ પ્રદર્શન કરવા લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રવેશબંધી કાર્યાલયમાં પ્રતિક ઉપવાસની શરૂઆત કરાઈ। રાજકોટની લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ તેના બોલેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશેના અભદ્ર ટિપ્પણીના કારણે દેશભરનો આખો ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે। તેવામાં આજરોજ ભાદરવા ગામમાં કે જેની રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હોય અને 80% વસ્તી ક્ષત્રિયોની હોય, અહીં પણ આજરોજ રૂપાલા વિરોધ માટે ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો તથા ગામના નાગરિકો મળી પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને આજથી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। જોકે પહેલાં તો ખાલી રૂપાલાનો વિરોધ કર્યો, પરંતુ ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટને કેન્સલ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરશે અને ગામમાં ભાજપ પક્ષના કોઈપણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશે નહીં તેવું ભાદરવા રાજપૂત સમાજ કમિટીના સભ્ય વિજયસિંહ મહેડા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। આજરોજ ભાદરવા ગામ ખાતે પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલું છે। છેલ્લા કેટલા દિવસોથી રૂપાલાના વિરુદ્ધમાં રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરી રહ્યો છે કે જેઓએ રાજપૂત અને ક્ષત્રિયોનું લાગણી દુભાઈ છે। એમને જે નિવેદનથી આખો સમાજ જ્યારે દુઃખી છે, તો આખો સમાજ આજે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર એક છે, ત્યારે રૂપાલાની એક ટિકિટ રદ કરવામાં નથી આવતી। તો એના વિરોધની અંદર અમે દરેક ગામની અંદર, આજે ભાદરવા ગામની અંદર પણ 80% વસ્તી રાજપૂતોની છે, ત્યારે આ ગામની અંદર પણ અમે એક નક્કી કર્યું છે, ભાદરવા રાજપૂત સમાજ તેમજ સમગ્ર ગામ અને દરેક જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે છે અને એ નક્કી કર્યું છે કે ભાદરવા ગામની અંદર અમે કોઈને પણ પ્રચાર અર્થે, સભા અર્થે કે કોઈને પણ અહીંયા આગળ અમે રાજકીય લોકોને પ્રવેશ કરવા નહીં દઈએ અને ખાસ કરીને ભાજપ કે જેઓએ અમારી અવગણના કરી છે એમને પણ એક ભાદરવા રાજપૂત સમાજ દ્વારા એક જવાબદાર વ્યક્તિ તરીકે હું કહેવા માગું છું કે આજે અમે આને ઢીલું મૂકીશું તો ફરી પણ આ રીતે લાગણી દુભાઈ અને ફરી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરશે તો અમે એના સંદર્ભમાં આજે અહીં આગળ પ્રવેશબંધી કાર્યાલય ઊભું કર્યું છે અને ફરી એક વખત બધાને કહેવા માગું છું કે રાજપૂતો બધા એક છે, આખું ગામ એક છે, ભાદરવા સ્ટેટનું ગામ છે, તો અમે ભાદરવા ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈ પણને અહીંયા આગળ સભા કરવામાં નહીં આવે, કોઈ અહીંયા આગળ પ્રચાર અર્થે ના આવે, એની અમે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ અને અહીંયા આગળ ફરી એકવાર અમે બધા એ સાથે છીએ અને જે અમારી લાગણીને માન નહીં આપ્યું એમને અમે એમના જવાબથી, એમના રીતે અમે એને જવાબ આપીશું। તો ફરી એકવાર બધાને કહું કે અહીંયા આગળ કોઈ પ્રચાર અર્થે ના આવે, કોઈ આગળ સભા કરવામાં ના આવે અને અમે ભાદરવા રાજપૂત સમાજ અહીંયા અડીખમ ઊભો છે, તો એનો વિરોધ કરવા માટે અહીંયા આગળ અમે એકત્રિત છે, પછી એમના રીતે અમે જવાબ આપીશું। જય માતાજી।